નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું સુરત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં 26 માર્ચના રોજ સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાજર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કર્મીઓના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની ભલામણ કરી હતી। તો સામી બાજુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોને સંબોધતા કહ્યું કે પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરે નહીં। તમારાથી ન સુધરે તો મને કહેજો, આમ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેર મંચ પરથી પોલીસ કર્મીઓના હિતમાં એક મહત્વની વાત મૂકી હતી। તેમણે હર્ષ સંઘવીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે અને જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે। જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો 70 થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે। સમયની અનિયમિતતાના કારણે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક બીમારીઓનો શિકાર બને છે, જેમાંથી તેમણે મુક્તિ અપાવવી જરૂરી છે। પોતાના પોલીસ સર્વિસના દિવસો યાદ કરતા પાટીલે જણાવ્યું કે પહેલા પોલીસ સ્ટેશનોમાં મે આઈ હેલ્પ યુના બોર્ડ માત્ર મજાક લાગતા હતા, કારણ કે મદદ કરવાની માનસિકતા ઓછી હતી, પરંતુ હવે સમય બદલાયો છે। પોલીસ જવાનો પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન થયા છે। તેમણે ઉમેર્યું કે સમાજ પણ પોલીસ પાસે અપેક્ષાઓ રાખે છે કે તેમનું વાણી અને વર્તન સભ્ય હોય। અસભ્ય વર્તનની ફરિયાદોમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, જે પોલીસ દળ માટે ગૌરવની વાત છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે પોલીસ જવાનોના પરિવારના કલ્યાણ પર વિશેષ ભાર મૂક્યો હતો। પાટીલે જણાવ્યું કે જ્યારે પોલીસ જવાન માનસિક રીતે શાંત હશે ત્યારે જ તે સમાજની સેવા વધુ સારી રીતે કરી શકશે। પોલીસ આવાસ નિગમ દ્વારા જે રીતે ઝડપથી અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે તેનાથી પોલીસ જવાનોના જીવન ધોરણમાં મોટો સુધારો આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોની બહેનોને સંબોધતા હળવા અંદાજમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો। તેમણે કહ્યું કે પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ સીમિત રહેવી જોઈએ, ઘરમાં નહીં। અને જો કોઈ પોલીસ કર્મી સોસાયટીમાં મોડી રાત્રે સુધી બેસી રહે કે પાનની પિચકારીઓ મારે તો તેમને સીધા કરવાની જવાબદારી તેમના પરિવારની છે। તેમણે રમૂજમાં ઉમેર્યું કે જો તમારાથી સીધા ન થાય તો મને કહેજો, હું વ્યવસ્થા કરી આપીશ। આ પ્રસંગે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મીઓ માટે તૈયાર કરાયેલા આધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉપરાંત રાંદેર પોલીસ લાઇન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપી જે ડિવિઝન ઓફિસ અને લાજપુર જેલ ખાતેના વિવિધ બાંધકામો સહિત કુલ 116 કરોડના પ્રોજેક્ટ્સ જનતા અને પોલીસ દળને અર્પણ કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ માટે પણ ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં કક્ષા બી, સી અને ડી પ્રકારના કુલ 64 આવાસો, એડમિન બ્લોક, ક્લબ હાઉસ અને બેરેકનો સમાવેશ થાય છે। પોલીસ જવાનોને રહેવા માટે સુવિધાયુક્ત મકાનો મળે તે હેતુથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ સપનાના ઘરો પોલીસ કર્મીઓના જીવનમાં નવી ખુશીઓ લાવશે। સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે। આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો
તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છીએ. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે. લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોતજી, સૌ અધિકારીઓ, સૌ કર્મચારીઓ, સૌ આમંત્રણને માન આપીને પધારેલા સૌ ભાઈઓ બહેનો. હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભા એ વર્ષ 2026 દરમિયાન અશાંત ધારા સુધારા વિધેયકને મંજૂરી આપતા રાજ્યભરમાં ખાસ કરીને સુરત શહેરમાં મહત્વપૂર્ણ કાનૂની ફેરફાર લાગુ થયો છે. આ સુધારા હેઠળ અગાઉ અશાંત વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ બદલાવનો મુખ્ય હેતુ સામાજિક સદભાવ જાળવવા, ગેરકાયદેસર મિલકત વ્યવહારો પર નિયંત્રણ લાવવા અને કાયદેસર માલિકોના હિતોની રક્ષણ કરવાનું છે. આ નવા કાયદાની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે હવે નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલા મિલકત ધારકો પોતાની મિલકત ગીરવે મૂકી બેંકમાંથી સરળતાથી લોન મેળવી શકશે. અગાઉ વિસ્તારોમાં લોન મેળવવાની પ્રક્રિયા જટિલ અને મુશ્કેલી હતી, જેના કારણે નાગરિકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સુધારા મુજબ કલેક્ટરને સુઓ મોટો તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. એટલે કે કોઈ ફરિયાદ વિના પણ કલેક્ટર સ્વયં મિલકત વ્યવહારોની તપાસ કરી શકશે. આ પગલું ગેરકાયદેસર ટ્રાન્સફર અને દબાણ હેઠળ થતા સોદાઓને અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત હવે કોઈ પણ ત્રીજી વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતી હોય તે પણ મિલકત વેચાણ સામે વાંધો ઉઠાવી શકશે. મિલકતના સોદાઓની ઊંડી અને પારદર્શક તપાસ માટે વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી રચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, અને જેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાનો સમાવેશ થશે. આ ટીમ શંકાસ્પદ સોદાઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે. કાયદામાં વધુ એક મહત્વપૂર્ણ બાબત તરીકે મિલકત વેચનાર પર કોઈ દબાણ છે કે નહીં તેની ખાતરી કરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. આ સુધારા દ્વારા અનૈચ્છિક સ્થળાંતર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ સમુદાય પર દબાણ ન આવે અને વસ્તીનું સંતુલન જળવાઈ રહે. સામાજિક સદભાવ જાળવવાના દ્રષ્ટિકોણથી પણ આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષાઓ છે. મારું નામ ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ છે. હું એડવોકેટ તરીકે અસાન ધારાના આ જે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે તેનો એડવોકેટ તરીકે સત્તાવાર રીતે નામદાર કલેક્ટર સાહેબ સામે, નામદાર એસએસઆરડીમાં અને નામદાર હાઈકોર્ટમાં એપિયર થાઉં છું. હાલમાં નામદાર ગુજરાત સરકારે બિલ નંબર 18 ઓફ 2026 માં જે એમેન્ડમેન્ટ કર્યું છે એ એમેન્ડમેન્ટમાં જૂના કાયદામાં કેટલીક ત્રુટીઓ રહી જતી હતી એ ત્રુટીઓને દૂર કરી છે, અને જે કાયદો વિવિધ રીતે વધારે મજબૂત કર્યો છે એ બાબતે નામદાર સરકારે આમાં વિવિધ પ્રાવધાનો કર્યા છે બિલ નંબર 18 ઓફ 2026માં. એમાં નારાજ વ્યક્તિ તરીકે એક સલાહકાર સમિતિ નિમી છે. મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપ્યા છે. આવા મજબૂત આ કાયદાને બનાવવા માટે ગુજરાત સરકારે જુદી સુધારા આ બિલમાં લાવ્યા છે.
હાલમાં જે તબદીલી માટેની જે અરજી થાય છે એ નામદાર કલેક્ટર સાહેબ પાસે થાય છે અને કલેક્ટર સાહેબ વિવિધ મામલતદાર અને પોલીસ કમિશનરને તપાસ માટે મોકલતા હોય છે. આમાં નારાજ વ્યક્તિઓએ જે વાંધા લીધા હોય છે તેમને વિધિવત સાંભળવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય મહેરબાન કલેક્ટર સાહેબ કરશે. મારો પરિચય આશિષભાઈ ગાંધી અને મારી સાથે જે ઊભા છે એ અમે સુરત શહેરના અશાનધારા વિષયક બાબતે 2012થી કામ કરતા સમિતિના અમે મુખ્ય સભ્યો છીએ અને અમે લોકો સમિતિ બનાવીને અસરગ્રસ્ત લોકો માટે, અસરગ્રસ્ત અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓના પ્રતિનિધિઓ છીએ. અશાનધારાને લઈને મહત્વના મુદ્દાઓને લઈને કહેશો? અશાનધારાને લઈને સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે 15 ઓક્ટોબર 2020ના દિવસે માન્ય ગુજરાત સરકારે જે કાયદો પસાર કર્યો હતો એ કાયદાની અંદર અશાનધારો સખત રીતે અમલમાં રહે તેના માટે કેટલાક પાવર્સ કલેક્ટરશ્રીને આપ્યા હતા અને આ કલમ 3 હેઠળના પાવર્સના વિરોધમાં ગુજરાત સરકારને માન્ય હાઈકોર્ટમાં જમિયતે ઉલેમા હિન્દે આ પાવર્સ કલેક્ટરના રિમૂવ કરવા માટે અરજી કરેલી હતી. આ અરજીના સંદર્ભમાં અશાનધારાનો નવો સુધારા કાયદામાં અસરગ્રસ્ત અરજદારોને રજૂઆત કરવાની તક ન આપવી જોઈએ અને એમને કોઈ એનું સ્થાન નથી એવી એમની રજૂઆતો હતી અને એ રજૂઆતોના કારણે સમગ્ર ગુજરાતમાં અશાનધારાની મિલકત તબદીલીથી અસંખ્ય અસરગ્રસ્તોને રજૂઆત કરવાની તક મળવા ઉપર તરાપ મારવામાં આવી હતી. આ તરાપના કારણે સમગ્ર ગુજરાતમાંથી અને અમે અહીંની સમિતિઓએ વિવિધ કેસો હાઈકોર્ટની અંદર અમારા ચાલે છે અને આ કેસો દરમિયાન અમારી રજૂઆત હતી કે અમને અસરગ્રસ્તોને સાંભળવા જોઈએ, જેમને આ તબદીલીથી અસર પડે છે એને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએ. આ નવો કાયદો જે પસાર થયો છે એ અમારી 2021થી અલગ અલગ તબક્કે અલગ અલગ માંગણી કરીને કાયદામાં અસરગ્રસ્ત અરજદારો માટે કોઈ વ્યાખ્યાયિત નહોતી, એ વ્યાખ્યાયિત આજે સરકારે નારાજ પક્ષકાર તરીકે વ્યાખ્યા કરી છે. એટલે સરકારે અમને નારાજ પક્ષકારોને હવે કાયદાની અંદર અરજ કરવા માટે પ્રાધાન્ય આપ્યું છે અને હવે નારાજ પક્ષકારોની સત્તાવાર અરજ કલેક્ટરશ્રી સ્વીકારી શકશે. એની સાથે કલેક્ટરશ્રીએ અગાઉ ફોર્મલ ઇન્ક્વાયરી કરવાની હતી. એ ફોર્મલ ઇન્ક્વાયરીમાં નારાજ પક્ષકારને સાંભળવા કે નહીં તે બાબતે પ્રશ્ન હતો. હવે કલેક્ટરશ્રીએ નારાજ પક્ષકારને કાયદાના ઓથા હેઠળ ફરજિયાત સાંભળવા પડશે અને કલેક્ટરશ્રીની કચેરીમાં આ કેસની સુનાવણી થાય તો કાયદામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે નારાજ પક્ષકારની રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી અને આ વિસ્તારમાં કોઈ પણ જાતનું કોમી વૈમનસ્ય પેદા ન થાય, તણાવ ન પેદા થાય એવી ખાતરી થાય તો જ મિલકત તબદીલી અરજ મંજૂર કરવી, નહીં તો ના કરવી એવું કાયદામાં હવે સ્પષ્ટપણે કાયદાની અંદર સૂચન આપેલું છે. તો હવે આગળ આપણે વાત કરીએ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે અને જેથી સુરતમાં પણ ઠેર ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સુરતના યુવા બાઇકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઇકિંગ કોમ્યુનિટી એટલે કે એસબીસીના 70થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઇક્સ દ્વારા રેતી પર રામ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદ્ભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં રામ લખવા માટે બાઇક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે બાઇકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું. આ આયોજન અંગે વાત કરતા સુરત બાઇકિંગ કોમ્યુનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા જે આજના યુવાનોને આકર્ષે અને સાથે સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે. રામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઇક્સ ગોઠવીને રામ નામ રચી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદ્ભુત નજારાઓને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતો.
સોશિયલ મીડિયા પર પણ બાઇકર્સની આ રામ ભક્તિની તસવીરો અને વિડીયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। नमस्ते, मैं पिनांग मशरूवाला टीम एसपीसी से। आज है रामनवमी और पूरे विश्व में 120 करोड़ हिंदू सनातनी रहते हैं। आज का ये महापर्व भगवान श्री राम का जन्म दिवस हर सनातनी अपने ही तरह से उसको सेलिब्रेट करेगी, अलग अलग तरीके से। कहीं पे भंडारे का आयोजन होगा, कहीं पर शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा। अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं। तो हम टीम एसपीसी के 90 बाइक्स हम दभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से। तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का। और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ। તો હવે આગળ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી એવી સુરત નવી સિવિલ હોસ્પિટલ હાલ તંત્રની લાલિયાવાડી અને વહીવટી નિષ્ફળતાનો પર્યાય બની ગઈ છે। પીવાના પાણીમાં વંદા અને કુલરોમાં શોર્ટ સર્કિટ લાગવાનો ભય સતાવી રહ્યો છે। માર્ચ મહિનામાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે। ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા જે લાચાર દર્દીઓ અને તેમના પરિવારજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના ટીપા માટે પણ વલખા મારી રહ્યા છે। શહેરમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મુશ્કેલી બેવડાઈ છે। હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા ઉનાળા પૂર્વે જ જે આગોતરી તૈયારીઓ કરવાની હોય છે તેમાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલના મોટા ભાગના ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। સૌથી ચોંકાવનારી અને સુગ ચડે તેવી વિગત એ છે કે હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં મૂકવામાં આવેલા જે વોટર કુલરો છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય છે। આ કુલરોની નિયમિત સફાઈ ન થવાના કારણે તેમાં વંદા અને અન્ય જીવાતો ઘર કરી ગઈ છે। ફિલ્ટર પાણી આપવાના દવાઓ વચ્ચે નળમાંથી પાણીની સાથે મરેલા કોકરોચ બહાર આવી રહ્યા છે। જે હોસ્પિટલ રોગ મટાડવા માટે છે ત્યાં જ આવું દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા અને ગેસ્ટ્રો જેવા જે રોગો ફેલાવાનું જોખમ ઊભું થયું છે। ગંદા પાણીના કારણે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા સંબંધીઓ હવે હોસ્પિટલનું પાણી પીવાનું ટાળી રહ્યા છે અને બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવા માટે મજબૂર બન્યા છે। હોસ્પિટલના અનેક વોટર કુલર ટેકનિકલ ખામીનો શિકાર બન્યા છે। અનેક મશીનોના બટન બગડી ગયા હોવાથી કુલિંગ સિસ્ટમ કામ કરતી નથી। પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને ગરમ પાણી પીવું પડી રહ્યું છે અને કેટલીક જગ્યાએ કુલરમાં વાયરિંગ ખુલ્લું હોવાથી અથવા તો અર્થિંગની સમસ્યાના કારણે પાણી પીવા જતા લોકોને વીજ કરંટ લાગવાની શક્યતાઓ પણ રહેલી છે। આ એક અત્યંત ગંભીર બાબત છે અને જો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। નવી સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ગણાતા એવા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જ્યાં નાના બાળકો અને મહિલાઓના વોર્ડ આવેલા છે ત્યાં સ્થિતિ વધુ ગંભીર છે। માસૂમ બાળકો જેઓ બીમારી સામે લડી રહ્યા છે તેમના વાલીઓ પાણી માટે એક માળથી બીજા માળ સુધી ભટકી રહ્યા છે। મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જતા દયનીય સ્થિતિ છે। વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, છતાં વાસ્તવિકતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ શૂન્ય છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું દર્દીઓના જીવન કોઈ કિંમત નથી? ઉનાળો શરૂ થતો હોવાથી અને છતાં પણ વોટર કુલર કેમ એને રિપેર ન કરાયું તે પ્રકારના પણ સવાલો ઉઠ્યા છે અને હવે એના બદલ જવાબદાર કોણ? સ્થાનિક સામાજિક કાર્યકરો અને દર્દીઓએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ વોટર કુલર સાફ કરવામાં આવે, બગડેલા મશીનો રિપેર કરવામાં આવે અને જો તંત્ર ટૂંકા સમયમાં વ્યવસ્થા ન કરી શકે તો વૈકલ્પિક પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવે। સિવિલ તંત્ર માત્ર રિપેરિંગ કામગીરી ચાલી રહ્યું છે તેવું રટન રટી રહ્યું છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સુરત શહેરના પોશ ગણાતા એવા વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં ગત એક શ્વાસ અદ્ધર કરી દે તેવી ઘટના બની હતી।
રમતા રમતા 2 વર્ષનું માસૂમ બાળક બેડરૂમમાં લોક થઈ જતા પરિવારના જીવ તાળવી ચોટ્યા હતા. જોકે વેસુ ફાયર સ્ટેશનની ટીમે સમય સૂચકતા વાપરી બાળકને ગણતરીની મિનિટોમાં સહી સલામત બહાર કાઢ્યું હતું. વેસુ વીઆઈપી રોડ પર આવેલા અતિ આધુનિક અને લક્ઝુરિયસ 7 હેવન એપાર્ટમેન્ટના 8મા માળે એક પરિવાર રહે છે. તેમનો 2 વર્ષનો પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો અને આ દરમિયાન અચાનક જ બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. પરિવારે દરવાજો ખોલવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ સફળતા મળી ન હતી. બીજી તરફ અંદર એકલું અટવાયેલું બાળક ડરના માર્યા જોરથી રડવા લાગતા વાતાવરણ ગમગીન બન્યું હતું. બાળકની મથામણ અને તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો હતો. સ્થિતિ વણસતા પરિવારે વિલંબ કર્યા વગર તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમનો મેસેજ મળતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તરત જ દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. વ્યવસાયિક કુશળતાનો ઉપયોગ કરી દરવાજો તોડીને બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. અને જ્યારે બાળક બહાર આવ્યો ત્યારે તે ખૂબ જ રડતી હાલતમાં હતો અને જેને જોઈને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. માતા પિતાએ બાળકને તરત જ તેડી લઈને શાંત પાડ્યો હતો. પોતાના વહાલ સોયાને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલા ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.